તારીખ 17/1/2026ના રોજ આણંદ શહેરમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાની 16 વર્ષની દીકરીને તેના ઘર નજીક ફેબ્રિકેશનનું કામ કરતા તુષાર ઉર્ફે તરંગકુમાર પ્રવીણભાઈ ઉર્ફે પ્રકાશ બારૈયાએ છેલ્લા 2 વર્ષથી મિત્રતા કેળવી તેની સાથે અવારનવાર તેની ગેરહાજરીમાં તેના ઘરે આવી અને છેડછાડ કરેલ છે. અને ત્યારબાદ તારીખ 1/1/2026ના રોજ આરોપી તુષાર ઉર્ફે તરંગે પોતાના એક્ટિવા પર ભોગ બનનારને બેસાડી અને તેના મિત્રના ઘરે ઉત્તરસંડા ગામે જઈ આ ગુનામાં સંડોવાયેલા આરોપી કિશન સુરેશભાઈ તડવીએ પોતાનું ઘર શારીરિક અડપલા કરવા માટે તેમજ છેડખાની કરવા માટે તેમજ તે સગીર વયની હોવા છતાં તેના મિત્રને આપેલ અને આ ઘરની અંદર આરોપી તુષાર ઉર્ફે તરંગે ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરેલ છે, જે બાબતની ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. ગુનાની ગંભીરતા સમજી આ ગુનામાં સંડોવાયેલ આરોપી તુષાર ઉર્ફે તરંગકુમાર પ્રવીણભાઈ ઉર્ફે પ્રકાશ બારૈયા તથા કિશનભાઈ સુરેશભાઈ તડવી રહેવાસી ઉત્તર સંડાની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે.